ઘણા દી પછી ભાઈ મેં વાળ કપાય પછી લઈ લીધા નવા ચશ્મા. તો શું કહેવા ભાઈ, જય માતા જય શ્રી કૃષ્ણ. મારું નામ છે જેડીભાઈ. આપણા બે દી બ્લોગ નો આવ્યા કારણ કે ભાઈ આપણે થોડા કામમાં હતા. હવે ભાઈ બ્લોગ આવશે ને આપણે નીકળી ગયા ભાઈ અત્યારે ધંધુકા જવા. પછી આપણે ભાઈ બસ સ્ટેન્ડ માં આવી ગયા રવિવાળા ત્યાં ફોર્મ ભરાવા. પછી હું આવી ગયો ભાઈ મહાદેવમાં વાળ કપાવવા. આપણે થોડાક દી ભાઈ બાબલા જેવું તૈયાર થઈને કરવાનું કારણ કે ભાઈ લગ્નમાં જવાનું. અને પછી હું નીકળી ગયો મારા ભાઈના ઘર બાજુ. પછી આ છે ભાઈ વાળનો ફાઇનલ લુક. કેવો લાગુ ભાઈ, હીરો જેવો લાગુ ને? ઘર ભેગું થાને ભાઈ. લગન છે એટલે ભાઈ થોડાક દી ચોલી આમથી આમ જ કરવામાં રહેવાનો છું. અને પછી હું નીકળી ગયો ભાઈ દુકાન જવા. દુકાને ગયો તો જયું હતું ને પછી ના વાળ તો ભાઈ એમ પૂજા સિમેન્ટ જેવા છે. અને પછી ભાઈ આપણે ફાઇનલી નવા ચશ્મા લઈ લીધા. અને પછી આપણે ભાઈ નીકળી ગયા ઘરે જવા માટે. પછી ભાઈ આપણે થોડું પેટ્રોલ પૂરે લીધું. અને પછી હું હાંડા નીકળી ગયો ભાઈ આવી છે ને ઘરે જવા માટે. પછી ભાઈ ડોરમાં નાખી દીધું શેમ્પુ. ને પછી ભાઈ આપણે શેમ્પુ માથે નો નાખતા પણ ગાડીને શેમ્પુ જોઈ. ये बड़ी अच्छी बात कही आप. પછી ભાઈ શેમ્પુ નાખીને ઘસીને ધોઈ નાખીને પછી ભાઈ આપણે નવડાઈ નાખી. પછી એક ગાડી ધોઈ નાખીને બીજી ગાડી એમ લઈને નીકળી ગયા હું આવી ધંધુકા જવા માટે. પછી અમે આવી ગયા તો ભાઈ આવી સ્પ્રે લેવા. ભાઈ ખવડે કીધું ને ભાઈ હારા સ્પ્રે વાપરો તો ચેક મેળ પડી જાય એટલે આપણે સ્પ્રે લેવાયા. શાબાશ બેટા. અને પછી ભાઈ અમને ધંધુકામાં ઘણા વર્ષો પછી ટ્રાફિક ભેગું થયું. અને પછી ભાઈ આપણે આયુષ્યને પાણીપુરી ખવડાવી દીધી. અને પછી ભાઈ આપણે ઘરે નીકળી ગયા. આજનો મિની બ્લોગ ગમે તો લાઈક ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.